હું અત્યારે સુરત પાલ અડાજણ વિસ્તાર છે ત્યાં આગળ અટલ ધામ છે ત્યાં આગળ હું અત્યારે દર્શન કરવા માટે આવી છું અને અહીંયા તમે જોવો છો કે 6000 કિલોનો એક લાડુનો ભોગ હનુમાનજી મહારાજને ધરાવવામાં આવ્યો છે। માહોલ તો બહુ સરસ જ છે, તો તમે બધા પણ જોઈ શકો છો। અને આજે પાછો હનુમાન જન્મોત્સવ અને શનિવાર બે સાથે છે એટલે લગભગ ઘણા વર્ષે આ યોગ સાથે આવ્યો છે। અને તમે જોવો છો કે અત્યારે લાડવા માટે ભોગ લગાઈ ગયો છે। હવે એની શોભાયાત્રા નીકળશે અને પછી આ લાડવાને છે ને બધાને પ્રસાદ રૂપે વેચવામાં આવશે। આજે આપ જોઈ શકો છો સવામણીનો ભોગ એટલે 6000 કિલોની સવામણી લોકોએ નોંધાવેલી હોય છે। કમસે કમ 70 થી 80 સવામણી નોંધાય છે અને એ બધી સવામણી ભેગો મળીને 6000 કિલોનો એક લાડુ બની રહ્યો છે। મિત્રો, આજે હનુમાનજીનો શનિવારનો પવિત્ર દિવસ છે, જે દિવસે આજે હનુમાનજી મહારાજ 6000 કિલોનો લાડુનો ભોગ લાગી રહ્યો અને સાથે 2000 કિલો બુંદી ગાંઠિયા નમકીન એ બધું અલગ છે। 15000 લીટર છાશ છે અને સાથે પછી 30000 માણસો ભોજન કરી શકે એટલી વ્યવસ્થા કરવામાં આવેલી છે।